હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને નયનભાઈ જતા રહ્યા છે સ્કૂલે અને અહીંયા મારો દીકરો જો આરામ ફરમાવે છે. કેમ છે? હારું છે બેટા? હે દુખતું તું રાતે? હે રાતે દુખતું તું મારા દીકરાને? નતું દુખતું ને? હારું છે ને? કેવબેનને ઘણો રાહત થઈ ગઈ છે હવે. અને આજે હવે જોઈએ શું કરીએ છીએ. આજે તો બધા ગેસ્ટ આવશે ખબર કાઢવા માટે, કેમ કે કેટલા દિવસથી બધા પૂછપૂછ કરે છે કે એને કેમ છે. તો હવે આજે જોઈએ કોણ કોણ આવે છે. ચલો, ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, કરી લઈએ ચા નાસ્તો. ચા નાસ્તામાં આજે કરી છે તળેલી ભાખરી બનાવી છે ને ચા. સરસ મજાની તળેલી ભાખરી, ચા અને અથાણું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છે તમને હાથે ગુમડામાં? લઈ આવ્યા દવા? લઈ આવ્યા? કેમ જવાનું છે? પોજો વધતો જતો એવું લાગે છે કે આંગળી થોડી ખોજી ગઈ છે. શાંતિથી ઘરે ખાવાનું હતું, ઉતાવળ હોય જલ્દી કે દવાખાને જાય. હા, હવે રજા આપી દીધી છે એટલે સારું છે. હા, આજે જોઈએ બપોર પછીથી મહેમાન ચાલુ થાય. હા, બપોર પછી અને રાતે. હા, રાતે માસી આવવાના છે ને? હા, એ કેતી કે આવું. મેં હાલ ને આજ તો કામ થોડું બંધ મારે થોડું થઈ જાય ને મારે. હા, બે તમારું તૈયાર કઈ કર્યું છે? કઈ કર્યું જ નથી. થોડું કામ રહી ગયેલા. બસ જેટલું યાદ આવે ને એટલું થોડું ભેગું કરતા જાવ ને. અને આજ હું આ તાર પપ્પાને 10 કિલો ધાણા જીરું દળાવ્યું છે. દળાઈ નાખ્યું? હા, કાલ દળાઈ આવે અને 5 ભાગ કરવાના. 2 કિલો? હા. કેમ ભાગ કરીને કરવાનું? આ કોનો તો આપણે મારી એમ બધી કોથળી અને 750 કાલ મેં જીરું શીખ્યું. એને મિક્સરમાં થોડુંક આખા ભંગું કરવાનું છે. અને એ પછી એના જબલા ભરી મૂકવાના, એટલે દર વખતે લઈ જાય ને 2 કિલા એમાં થોડુંક આખું લઈ જાય એટલે એ મિક્સ કરી દે. તો ઓલું દાણા ફુદીનાનો મસાલો બનાવવાનો તો એ તૈયાર છે? એને ઈ તો એ દુકાને બધું આ કાઈ નથી. એટલે ઈ પછી ન્યા જઈને ભેળવશે? હા, ઈ ન્યા જઈને કરશે. દુકાને મિક્સર લઈ ગયા છે ને જૂનું આપણે, એ દુકાને ઓલા મારી આવે છે ને કામ કરવા, ઈ કરી દેવા. આપણે ટાઈમ ન હોય ખબર રાખી ગેલેરી ભરાઈ ગઈ છે દાણાની. ઈ હારું કર્યું. ક્યાં મૂકવું બધું આપણે એવું થાય. ઓલું નીચેનું મકાન હતું ને તો હારું ગમે ને હું કરે. પછી ગેલેરીમાં કેટલું ખમાય અને એ બધું લીલું થઈ જતું જાય. શું બોલાય ખબર છે? ગોળ ગોળ ટામેટું. આવડે છે એવું તમને? નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું. રિયાન તું હું ફેરવું છું, તું ઉપર ચડી જા બેટા, પડી જવાય. બેસ ઉપર બેસ. પડવાના ધંધા કરે છે બીજું કઈ? ફૂલમ ફૂલ ખાસ. અરે વાહ વાહ વાહ. અરે વાહ 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 વાહ. આજે શું પૂછ્યું તું એક્ઝામમાં? એવું સ્પેલિંગ સાથે પૂછ્યું તું કે એમનામ? સ્પેલિંગ નહોતા પૂછે સન્ડે મંડે ના? નહીં. રસોઈ બની ગઈ છે અને જમવા પણ બેસી ગયા છે. સરસ મજાનો સંભારો, કેરીનું સલાડ, શાક, રોટલી અને દાળ ભાત. કેવું બેનને મજા નથી એટલે દાળ ભાત કીધા છે. એટલે માસી આવ્યા છો. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. બેનનું થોડુંક શું કરવાનું હતું ને, હરિદ્વારની તૈયારી એટલે સાચી વાત છે. આવું જ પડે ને, બેનું ને નો આવે કોણ આવે? હમણાં મારે કઈ હમણાં 5 દિવસ તમે દવાખાને કરી દે. હા, એટલે જ મેં તમને કીધું માસીને ફોન કરો. માસી એમ થાય એકલા હોય એટલે એ આવી શકે. એને ટાઈમ હોય એટલે એટલે જ એ નો આવી શકે. અને માસા સવાર વહેલા વયા જાય એટલે માસી ફ્રી હોય એટલે એમ સારું રહે.
પછી છોકરો પરણાવવાનો નિવૃત્ત ઈ નિવૃત્ત જ કહેવાય. હા. આમ નિવૃત્ત ને આમ હજી બાકી એના જેવું. કઈ નહીં કેવું બેન દાળ ભાત કેવું ખાઈ લેવું છે કે વાર છે? સુઈ ગયા લાગે છે બેન ઊંઘ આવી ગઈ. સુઈ ગઈ છે ને? હા જેટલી ઊંઘ કરે ને એટલી કરવા દો. અહીં તો એને હું દવાખાનામાં પૂછી દઉં. પૂતી નથી. ઝબકી જાતી ઘડીએ ને ઘડીએ રાતે ઝબકી જાતી ને પૂતી હોય ને તો આમ એકદમ અચાનક જ આમ થઈ જાય. અહીંયા આવીને હવે શાંતિ થઈ ગઈ ઘરે આવીને. ઘરે આવે કાલે ડોક્ટરે પૂછ્યું ને ઈ કે જાવું છે ઘરે એટલે કે હા અત્યારે જ જાવું છે. ઈ કે ઉતાવળી ધામા અત્યારે નહીં એમ તો હાંજે ઈ કે એટલે ડોક્ટરે સમજે ને એને કીધું ઈ કે છોકરું ઘરે જવાનું નામ પડે તો અડધું હાજુ એમનો હા, થઈ જાય. ઓલું 3 દિવસ આઈસીયુ મારી ને એમાં થોડીક વધારે બીવી ગઈ બીજું કઈ નહીં. બધું હોય ને પછી આજુબાજુ મશીન બસીન હા પેશન્ટ એવા માં પાછા આપણે હોય ને તો એમ થાય કોઈ ભાળીને આવે છે. એકલો હોય એટલે. હા એટલે વધારે તો એ તો લોટકી છે ને બિચારી નકર તો રોવે. પૂછતી હતી મને પેલા કે ઓપરેશનમાં જવાનું હતું ને મમ્મી ઓપરેશનમાં શું કરશે મને પેટ કાપશે તો નારે ના ખાલી નાનું એવું એક હોલ જ પાડશે એને તો આપણે અગાઉ કહેવાય નહીં. પછી મેં તો ખોટી બી જાય ને તો અમુક ને આ મને કીધું તો મને બીક લાગતી હતી તેને તો લાગે નહીં નો કહેવાય કાંઈ નહીં કે તને ખાય. નહીં પછી તો એને હાથે જ વહી ગઈ એકલી હોય કે વળમાં. હા અંદર લઈ ગયા ને હા ખાલી ઘડીક ગઈ ને મારે સામું જોયું પછી વહી ગઈ અંદર લે. પછી બીજું છોકરું હોય ને તો રોવે. રોવામાં પણ હચોડી રોઈ જ નહોતી. મૂકવા જવું પડે હા, પછી તો? એના ચેસી આપે પછી ઓલી થાય પછી આવે પછી બોલાવતા બોલાવતા તો આવી. જીગરવાળા. ત્યાં સુધી કોઈ હચોડી નામ જ નથી લીધું ને કઈ બોલે ખાલી દિયાન બાર હતો ને તો કયું ની જીદ કરતી હતી કે મમ્મી ભૈલા અંદર લાઈને એકવાર પણ અંદર આઈસીયુ માં આવવા નહોતા દેતા પછી મેં તો હમણાં તને બહાર લઈ જાય ત્યાર પછી ખાલી જાતી હતી ને દિયાન ને ગાલે હાથ બાથ ફેરવ્યા ઘડીક વાર અને પછી વહી ગઈ. છે. પણ આમ રોઈ નહોતી હા બીજું છોકરાને પાસે ઊભું રહેવું પડે એવું આપણે. પડે ના હા. એમ નથી કીધું મમ્મી તું અંદર આવે કે પપ્પા અંદર આવશે કે એવું એને એવું કઈ હતું ને એટલે એટલું સારું હતું હા હિંમત વાળે છે. ગરમ જાઓ. હા સાંજ પડી ગઈ છે અને રસોઈની તૈયારી પણ કરવાની છે. આજે ગેસ્ટ એટલા બધા આવ્યા હતા કે નો પૂછો વાત. કેયુબેનની ખબર કાઢવા માટે મામું માસી બા અને ફ્લેટ વાળા પણ આવ્યા હતા. પૂછીએ કેયુબેનને કેવું લાગે છે કેયુબેન તમને? સારું છે ને? બેસાય તો જ બેસજો. બા દીકરી હું સુખ દુઃખ ની વાતો કરો છો. કાંઈ કોણ તો મને કાનમાં કે દેખ કેવું છે ને કેવું નહીં. હાલો તો એક વાત કરું. ઠીક, હા. એ કાનમાં કઈ કે બાને એટલે આ કાંઈ ધકે ને કાંઈક હોય તો આ તું કાઢ નાખ સીધી કંઈક હોય તો. કંઈક ખીજાવા જેવું હોય તો ખીજાવ એમને તો ન ખીજાવ અને તમારી પાસે ભક્તિ બધી ભક્તિ હાલે એવું. હાલે કાંઈ કહેજે. તું દિયાન દીદીને દુખાઈ જાય હો બેટા. હા પછી મમ્મી ને મજા આવશે. કાલે પરીક્ષા છે કઈ વાંચવા બાચવાનું નથી તારે? આપો તો ખરા ના દીકરા. ઓય શું છે કાલે ખબર છે ને? હિન્દી ને એની રાઇમ્સ પૂછવાની છે હિન્દી ને ઇંગ્લિશ ને. તો મજા આવશે. મજા આવશે. આપણને હાથી રાજા વાળી તો આવડે જ છે. કેવું તારે જમવામાં શું જમીશ પદાર્થ? પૌવા ખાવા છે? એના હું આપણે જમી લઈને પછી એને પછી પૌવા બનાવી કરી દઈએ. દઉં. અને આગળ ઓલા આઈસ્ક્રીમ ખાધો છે ને એટલે એ કહે છે કે થોડીક વાર થોડોક કરીને. હમણાં સફરજન ખાધું છે હા આઈસ્ક્રીમ ધીમી ખાધું છે. ધીમી ગતિ સારું પાછું થાય ને. કાંઈ નહીં, હમણાં ઘડીક વાર એને પૌવા બનાવી દઉં. વેલા પતાઈ દે આજે સાંજે આવવાના જ છે. તો 8:30 તો કોક ને થયા. કોક તો આવશે જ. હાલો જમી લઈએ આપણે. રસોઈ બની જ ગઈ છે. 9 વાગે કાંઈ નહીં ચલો જમવા બેસી જઈએ. કેવું ને હાલતા શીખવાડીશ નહીં કાનું? હા તારે નહીં હાથ પકડી દીધી નકારી? નહીં તો કેમ? પેલા ચાલવાનું શીખી જશો. એવું તારે એમ કહેવાય દીદી હાલ હું તને હાલ લાવું તને દુખે છે એમ કહેવાય. મને નહીં હાલવાનું. નહીં કેમ? થોડી સાઈડમાં લે ને વિડીયોમાં આવતી નથી. અરે વિડીયોમાં આવતી નથી. લ્યો હવે બોચે પોતે ફોટો પાડવાનું જાય નથી. હાલો હાલવાનું છે. એ મને એમ કે તો અમારો ફોટો પાડજો. નહીં હાસ તો આજા. આતા
અને તારે વિડીયો જ ઉતારવાનો છે, તારે વાંચવાનું નથી, રાઇમ્સ નથી કરવાની. આવડી જાય છે. આવડી ગઈ છે. पर टीचर बोलेगी दियान राइम्स बोलो तो तुझे आएगी सच्ची. કેટલી ધીમે ધીમે ચેડીની જેમ હાલે છે. और तो તીડી ની જેમ એને દૂર થયા છે તો તીડી ની જેમ જ હાલે ને. ફાસ્ટ થોડી આલુ હશે. હા બસ હવે થાકી ગઈ, બેહી જાઉં. ચાલો હવે હું બેસી જાઉં છું. ઓકે. ઓકે નાયા અમારા દાદા બેઠા અને આયા અમારા જયાબેન. મજામાં જયાબેન? મજામાં છે હો. તમે જે તમારે બેને અમારે બેને બહુ મજા આવે. બીજાની બૂટ નો અડવાની હોય મૂચી ચાલો જયાબેન. લાવો અમને કઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવો, અમે મહેમાન આવ્યા છે. હારું હાલો. ઘણા બધા ગેસ્ટ આવી ગયા છે કેવી ખબર કાઢવા માટે, અને ફાઇનલી હવે નવરા પડી ગયા છીએ. તો હવે કશું અમે પણ આરામ નહીં કર્યો. દિયાને આરામ કરવાનો છે ને. અને દિયાનભાઈને કાલે ઓરલ એક્ઝામ છે રાઇમ્સની, તો એ પણ બધું મોઢે કરી લીધું છે નહીં દીકુ? અને ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ કરો કે અમારો વિડીયો તમને કેવું લાગ્યું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય. બાય તો કે બાય, જય શ્રી કૃષ્ણ.